સંત પુરુષનું દર્શન માતા ભક્તિને થયું છે. ત્યારે નારદજી એમને પૂછે છે, નારદ ઉવાચ કાશિત્વમ કા વિમોચે માં નાર્ય કા પદ્મલોચના વદ દેવી સવિસ્તારં સ્વસ્ય દુઃખસ્ય કારણમ. નારદજીએ આ યુવતી માતા ભક્તિને જોયા એટલે એમને પ્રશ્ન કરીએ, કાશિત્વમ તમે કોણ છો? કાવિમો આ તમારી બંને આજુબાજુ પડેલા આ તમારા પુત્ર એ કોણ છે? અને તમે આ સુંદર એવા નયન કમળવાળા સુંદર મજાના નયનને ધારણ કરનારા કમલ લોચન તમે કોણ છો? અને તમને આ શું દુઃખ છે? તમારા આંખમાં અશ્રુ કેમ છે? બાલો વાચ ભક્તિ માતા બોલ્યા, અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમૌ મે તનયૌ મતૌ જ્ઞાન વૈરાગ્ય નામાનૌ કાલ યોગેન જર્જરો. ભક્તિએ પોતાનો પરિચય આપ્યો. માતા ભક્તિએ એ કહે છે કે મારું નામ ભક્તિ છે. હું આ લોકમાં આ સંસારમાં ભક્તિ નામથી ઓળખાઉં છું. મારું નામ ભક્તિ છે અને આ બંને જે છે એ મારા સંતાન છે. એકનું નામ છે જ્ઞાન, એકનું નામ છે વૈરાગ્ય. પણ કાળ યોગના કારણે એવો આ કાળ આવ્યો છે, એવો કલિકાલ આવ્યો છે કે કાળ યોગના કારણે આ મારા બંને પુત્ર કાળના કારણે જર્જરિત થયા છે. એના દેહ વૃદ્ધ થયા છે. મારી સેવામાં ગંગા વગેરે નદીઓ આવી, તેમ છતાં પણ મારી ચિંતા દૂર ન થઈ. અને પછી પોતે પોતાની પરિચય કરાવતા કહે છે, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતાંગતા. નારદજી સાંભળો, મારી ઉત્પત્તિ ક્યાંથી થઈ? તો કે દ્રવિડ દેશમાં મારી ઉત્પત્તિ થઈ. જો આપણે સાઉથની અંદર જઈએ કેટલા બધા મંદિરો હોય. જે શંકરાચાર્ય વગેરે આચાર્યો થઈ ગયા એ પણ સાઉથમાં થયા, દ્રવિડ દેશમાં થયા. ને ત્યાં ભક્તિ માતાનો જન્મ થયો. ત્યાંના લોકો પણ એટલા બધા ધાર્મિક, રોજ મંદિરમાં જવાવાળા, રોજ પૂજાપાઠ ઘરમાં કરવાવાળા, ખૂબ જ એ ભગવાનનો સત્સંગ કરવાવાળા. એટલે એ ભક્તિ માતા ક્યાં ઉત્પન્ન થયા? એ કહે છે કે ભાઈ નારદજી, હું દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ. અને વધી ક્યાં? તો કે કર્ણાટકે વૃદ્ધિંગ ગતા. કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ. પછી ત્યાંથી ફરતી ફરતી ક્યાંક હું મહારાષ્ટ્રમાં આવી. મહારાષ્ટ્રમાં થોડી થોડી ભક્તિ છે. અને ગુર્જરે જ્યારે ગુજરાતમાં આવી, ગુજરાત એટલે માળવા કહેવાય છે, રાજસ્થાન વગેરે માળવા, એમાં હું જીર્ણ થઈ ગઈ. પછી કે છે કે તો ઘોર કળિયુગ આવ્યો છે. મારા અંગો ખંડિત થયા, મારા દુર્બળ અંગો થયા, અમારા પુત્રો દુર્બળ થયા. અને વૃંદાવનની અંદર હું આવી ત્યારે પાછી હું નવીન થઈ ગઈ, હું યુવતી બની ગઈ. પણ અમારા બંને પુત્રો યુવાન થયા નહીં. આ વૃંદાવન મને પ્રાપ્ત થયું. વૃંદાવનમાં આપણે જઈએ તો ભક્તિ એકદમ યુવાન દેખાય. મંદિરે મંદિરે આરતીઓ થતી હોય, મંદિરે મંદિરે. તો એમ કે છે કે વૃંદાવનમાં હું આવી તો હું યુવાન થઈ ગઈ, પણ મારા બંને વૃદ્ધો પુત્રો એ હજી બિચારા. હવે હું વિચાર કરું છું કે આ દેશ છોડીને વિદેશમાં જાઉં. હું તરુણ છું, મારા બંને પુત્ર વૃદ્ધ છે. તો તમે ધીમન કારણમ ચાત્ર કિમ ભવે, તો તમે મને કહો, તમે તો યોગી છો, તો શું કારણ આ હશે કે મારા પુત્રો અહીંયા વૃદ્ધ થઈ ગયા અને હું યુવાન થઈ?
ત્યારે નારદજી કહેવા લાગ્યા. નારદજી કહે છે, જ્ઞાનેનાત્માનિ પશ્યામિ સર્વમેતંચ વાનગે ન વિષાદસ્ત્વયા કાર્યો હરિસંતે કરિષ્યતિ. હું મારા જ્ઞાન અને મારા સમાધિમાં જોઈશ કે આ શું કારણ છે. તું વિષાદ ન કર. ભક્તિને આશ્વાસન આપે છે નારદજી કે તું દુઃખી ન થા. ભગવાન શ્રી હરિ તારું કલ્યાણ કરશે. અને પછી કહ્યું કે શૃણુસ્વાહિતા બાલે યુગોયમ દારુણો કલિ. હે બાલિકા, હે ભક્તિ દેવી, તમે સાંભળો. અત્યારનો આ જે યુગ છે એ એકદમ કળિયુગ છે. અને કળિયુગની અંદર આ બધા જ આચાર વિચાર બધું જે છે એ નષ્ટ થઈ ગયું છે. પણ આ તમે વૃંદાવનમાં આવ્યા એ ધન્ય વૃંદાવન છે કે જ્યાં ભક્તિ નૃત્યથી, ભક્તિ માતા નાચે છે. જ્યારે મહારાજ પરીક્ષિતે એને આ કળિયુગનો નિગ્રહ કર્યો ત્યારે એ કળિયુગ પ્રવેશ કર્યો છે અને કળિયુગને નિગ્રહ કર્યો. અને જ્યારે આ ધરા ધામને ભગવાન મુકુંદ છોડીને ગયા ત્યારથી આ કળિયુગનો પ્રવેશ થયો છે. ભગવાન શ્રી કૃષ્ણ આ ધારાને જ્યારે ત્યાગીને ગયા, સ્વધામ ગયા, ત્યારથી આ કળિયુગ આવ્યો છે. અને એમાં ક્યાંય કોઈ જગ્યાએ આમાં દૂષણો દેખાય છે, ક્યાંય મને ક્યાંય કોઈ સદગુણ દેખાતા નથી. પંડિતોને જોયા તો પંડિતો પણ કેવા છે, પુત્રોત્પાદને દક્ષા અદક્ષા મુક્તિ સાધન. બ્રાહ્મણોને જોયા તો બ્રાહ્મણો કેવા છે, વિપ્રેર ભાગવતી વાર્તા ગેહે ગેહે જને જને કારિતા કણલોભે ન કથા સારસ્તતો ગતા. બ્રાહ્મણો જે છે એ પણ કોઈ ત્યાગી નહીં, એ પણ કોઈ જ્ઞાની નહીં. લોભના કારણે જે કથાનો સાર હતો એ પણ જતો રહ્યો. કણનો લોભ, કારિતા કણલોભે ન કથા સારસ્તતો ગતા. ત્યાર પછી આમ બધું સમજાવી અને કહ્યું કે ભક્તિ, તું ચિંતા ન કરીશ, હું તારું ઘરે ઘરે સ્થાપન કરીશ. દરેકે દરેક જન જનની અંદર, ઘર ઘરની અંદર તારું સ્થાપન કરીશ. આમ ભક્તિને આશ્વાસન આપ્યું. ત્યારે ભક્તિ માતા એ કહે છે, ભક્તિરુવાચ સુરસે ત્વમ હિ ધન્યોસી મદભાગ્યેન સમાગતઃ સાધુનામ દર્શનમ લોકે સર્વસિદ્ધિકરમ પરમ જયતિ જગતિ માયામ યસ્ય કાયાદવસ્તે વચન રચનમેકમ કેવલમ ચાકલય્ય ધ્રુવપદમપિ યાતો યદ્રુપાલો ધ્રુવોયમ સકલકુશપાત્ર બ્રહ્મપુત્રહં નતાસ્મિ. ભક્તિ માતા કહે છે કે નારદ મુનિ, તમે ધન્ય છો કે મારા ભાગ્યથી તમે મને પ્રાપ્ત થયા છો. આજે હું તમને ખૂબ જ તમારો જય થાવ, કારણ કે તમે પહેલાના જમાનાની અંદર, પૂર્વ જમાનાની અંદર તમે કોણ હતા? તો કે કયાધુના પુત્ર એવા તમે કોણ હતા? કે ધ્રુવ હતા. ધ્રુવપદમપી યાતો યત કૃપાતો ધ્રુવોયમ. એ ધ્રુવનું સ્થાન ધ્રુવ બન્યું તમારી કૃપાથી. તમે એને ઉપદેશ આપ્યો અને ધ્રુવ મહારાજ જંગલમાં ગયા. તમે નમો ભગવતે વાસુદેવાય કહ્યું, દીક્ષા આપી, જંગલમાં ગયા ધ્રુવ મહારાજ. અને ધ્રુવ મહારાજ જંગલમાં તપ કર્યું અને નારાયણ મળ્યા, એ ધ્રુવ પદને પ્રાપ્ત કરી ગયા. તો ખરેખર તમે ધન્ય છો કે આજે મારા ભાગ્યથી
મને તમે પ્રાપ્ત થયા છો. સકલ કુશલ પાત્રમ બ્રહ્મપુત્રમ નતાસ્મી. તમે બધા જ કુશળતાનું પાત્ર છો અને શ્રેષ્ઠ એવા તમે બ્રહ્માજીના પુત્ર છો. બ્રહ્મપુત્રમ. નારદજી કોણ છે? તો કે નારદજી સ્વયં બ્રહ્માજીના પુત્ર છે, માનસ પુત્ર છે. બ્રહ્મપુત્રમ નતોસ્મી. હું તમને નમસ્કાર કરું છું. ભક્તિ દેવી નારદજીના ચરણ કમલમાં પ્રણામ કરે છે. તમે વૃથા નકામો ખેદ ન કરો, ખોટો ખેદ ન કરો અને ખોટી ચિંતા ન કરો. ભગવાન શ્રી કૃષ્ણના ચરણ કમલનું ચિંતન કરો. ભગવાન શ્રી કૃષ્ણના ચરણના ચિંતનથી તમારું સર્વ દુઃખ, દરેક પ્રકારનું કષ્ટ દૂર થઈ જશે. આ પ્રકારે નારદજીએ સમજૂતી આપી અને ત્યારે નારદજીએ ભક્તિ માતાને કહ્યું કે તમારી હું સ્થાપના કરીશ, ઘરે ઘરે સ્થાપના કરીશ, જને જને સ્થાપના કરીશ. અને એમ કહી અને નારદજી ત્યાંથી નીકળી ગયા. ફરતા જાય છે. ફરતા ફરતા જે કોઈ રસ્તામાં મળે એને પૂછતા જાય કે ભાઈ મારે શું કરવું? આ જ્ઞાન વૈરાગ્ય એ યુવાન સી રીતે થાય અને ભક્તિ દેવી એનું દુઃખ સી રીતે દૂર થાય, એમ પૂછતા જાય. પૂછતા 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 ત્યાં આકાશવાણી થઈ કે નારદજી તમે જ્ઞાન યજ્ઞ કરો. જ્ઞાન યજ્ઞ કરશો તો જ્ઞાન યજ્ઞથી આ જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ થશે અને ભક્તિ માતાનું દુઃખ દૂર થશે. આવી આકાશવાણી સાંભળી અને નારદજીએ હવે ફરી પાછા વિચારવા પડી ગયા કે આકાશવાણીએ આપણને કહ્યું કે તમે જ્ઞાન યજ્ઞ કરો. તો જ્ઞાન યજ્ઞ કોને કહેવાય? યજ્ઞ તો ઘણા બધા પ્રકારના છે. તપ યજ્ઞ એને પણ યજ્ઞ કહેવાય, જપ યજ્ઞ એને પણ યજ્ઞ કહેવાય. તો જ્ઞાન યજ્ઞ કોને કહેવો? જ્ઞાન એટલે યજ્ઞ એટલે શું? એમ પૂછતા પૂછતા ફરતા 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 જ્ઞાન યજ્ઞ કોને કહેવાય એમ પૂછતા 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 ત્યાં નારદજી જે છે એ બદ્રિકાશ્રમની અંદર આવ્યા છે. બદ્રિકાશ્રમની અંદર એને આ 4 ઋષિઓને જોયા અને 4 ઋષિઓ શરદકુમારોએ પૂછ્યું કે આપનું જીવન તો ધન્ય છે. તો એ ઋષિ મુનિઓને જોઈ અને નારદજી કહે છે કે જ્ઞાન યજ્ઞ કોને કહેવાય એ તમે મને કહી સંભળાવો. ત્યારે સનક આદિ ઋષિ મુનિએ કહ્યું કે જ્ઞાન યજ્ઞ એટલે શ્રીમદ ભાગવતનું પારાયણ સપ્તાહને જ્ઞાન યજ્ઞ કહેવામાં આવે છે. તો નારદજીએ પૂછ્યું કે આકાશવાણીએ કહ્યું છે કે જ્ઞાન યજ્ઞ કરો, આપ એનો વિસ્તારથી અમને કહી સંભળાવો કે જ્ઞાન યજ્ઞ કોને કહેવાય. ત્યારે કહ્યું છે કે ભાઈ જ્ઞાન યજ્ઞ એટલે શ્રીમદ ભાગવતની સપ્તાહ તમે કરો એને જ્ઞાન યજ્ઞ કહેવાય છે. હું જોઈએ કથા શબ્દ આપણે સાંભળીએ, કથા થાય છે, કથા બેઠી છે, કથા સપ્તાહ ચાલે છે, ત્યાં ખૂબ જ ભક્તિપૂર્વક આપણે જવું જોઈએ. ત્યાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય ત્રણેયનો સંગમ છે અને એમાં કથા એ તરુણી બની છે. માટે હે સનતકુમારે કહ્યું કે શ્રીમદ ભગવતની વાર્તા, ભાગવતજીની વાર્તા જે છે કથા હંમેશા સાંભળવાથી, શ્રવણ કરવાથી કાનના છિદ્રમાંથી હરિ હૃદયમાં જાય છે અને હરિ હૃદયમાં સ્થિર થાય છે. ભગવાન હૃદયમાં સ્થિર રીતે પ્રવેશ કરે તો કે એમના ગુણગાન ગાઈએ, ભગવાનના ગુણ ગાઈએ, ભગવાનનું મનન કરીએ, ભગવાનનું ચિંતન કરીએ, ભગવાનની કથા સાંભળીએ, ભગવાનની લીલાનું શ્રવણ કરીએ. એ બધી કથાઓ કાનની અંદર રસ સમાન કથાઓ એ જાય, કાન દ્વારા એ હૃદયમાં જાય, મનમાં જાય, હૃદય એ સંતુષ્ટ થાય, મન પ્રફુલ્લિત થાય. ભગવાન કેવા છે, ભગવાનનું શું મંગલ છે.
તો કે નામ મંગલ છે, ભગવાનનું રૂપ મંગલ છે, ભગવાનનું ધામ મંગલ છે, ભગવાનની લીલા મંગલ છે, ભગવાનના કૃત્ય કાર્યો મંગલ છે. અખિલા મધુરાધિપતે અખિલમ મધુરમ, એ તો મધુરાધિપતિ છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ રાધિપતે અખિલમ મધુરમ. ભગવાનનું નામ મધુર છે. વેણુર મધુરો રેણુર મધુરો પાણીર મધુરો પદ મધુર નૃત્યમ મધુરમ સખ્યમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ એ મધુરાધિપતે અખિલમ મધુરમ. મધુરા ગાવો મધુરા ગોપી મધુરા ગાવો મધુરા યષ્ટિર મધુરા સૃષ્ટિર મધુરા દલિતમ મધુરમ દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ મધુરાધિપતે અખિલમ મધુરમ. કે તમારે એક એક માળા ઘરમાં કરવાની. જેટલા ઘરમાં સભ્ય હોય અને ના હોય ફરજિયાત ભગવાન પાસે બેસવાનું. એક માળા કરતા 3 મિનિટ થાય, અને જો વ્યવસ્થિત કરો તો 2 મિનિટ થાય. 2 મિનિટનો સમય આપણે ભગવાન માટે કાઢવો પડે. હવે તમે એક નાનો મંત્ર લો કે શ્રી કૃષ્ણ શરણમ મમ અથવા શ્રી કૃષ્ણાય નમઃ. કેટલા અક્ષર થયા? શ્રી કૃષ્ણાય નમઃ. 5-6 અક્ષર થયા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય. સે નામે નાસેરો. એટલે ભગવાન જે છે એનું નામ મંગલ છે, મધુર છે. ત્યાર પછી બીજું આવે છે ભગવાનનું રૂપ, એ મધુર છે. જ્યારે આપણે ભગવાનની સમક્ષ સેવા કરતા હોઈએ ત્યારે ભગવાનના ચરણ કમલથી લઈ મંદિરમાં પણ જ્યારે આપણે જઈએ, આપણે દર્શન કરીએ છીએ, ભગવાનની સામે હાથ જોડીને ઊભા રહીએ, પણ ભગવાનના અંદરથી ચરણ જોતા નથી. ભગવાને કેવા વાઘા પહેર્યા એ નથી જોતા, ગળામાં માળા પહેરી છે કેવી. મંગલ અને ભગવાનની લીલાઓ પણ મંગલ છે, મધુર છે. જો ભગવાનની લીલાઓ કેવી કેવી ભગવાને લીલાઓ કરી. ભગવાને અવતરિત થઈ અને આ પૃથ્વી ઉપર જે મહા મોટા મોટા ખલ, મોટા મોટા રાક્ષસો, કંસાદી, જરાસંધ વગેરે, શિશુપાલ, દંતવક્ત્ર, આ બધા રાક્ષસોનો ભગવાને નાશ કર્યો. કેવી લીલા અદ્ભુત એવી ભગવાનની લીલાઓ છે. ભગવાનનું ધામ મધુર છે. ભગવાનનું ધામ કેવું છે? તો ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. જ્યાં પહોંચ્યા પછી એ પાછો ન ફરે. યદ ગત્વા, ત્યાં ગયા પછી જે પાછો ન ફરે એવું શાશ્વત એ ધામ જે છે એ મારું ધામ છે.
તો એ તો કેવી એ સંકોચ કોઈ સંભળાવે રે બને તો થોડું કાપ દે કેમ તમે આવ્યા છો એમ નવા કહે રે કેમ તમે આવ્યા છો એની ધીરે નહીં એ ધીરે તું બોલવા દેજે રે આવકારો મીઠો આપજે આપજે. શરદ કુમારોએ કહ્યું તો તમે જ્ઞાન સત્રની વાત કરો છો, એ શ્રીમદ ભાગવત જ્ઞાને જ્ઞાન સત્ર કહેવાય. નારદજીએ સનત કુમારો માટે મોટો મંડપ બનાવ્યો અને સનત કુમારોએ કથામાં કરી. સનત કુમારોની કથાની અંદર બધા ઋષિ મુનિઓ પધાર્યા છે. કુમાર મહારાજે કથા કરી. અપંગ જે નહોતા આવી શકતા અને ઘેર ઘેર જઈ અને લાવ્યા છે અને કથા મંડપમાં બેસાડ્યા છે. અને જ્યાં કથા શરૂ થઈ અને ત્યાં તો ભક્તિ પ્રેમૈક રૂપા સહસા વિરાસી શ્રી કૃષ્ણ ગોવિંદ વાસુદેવા કરુણો ગૃહીત્વા નાથેતિ નારે મોરારે નાથેતિ નામાની મૂળવદંતી. આ કથાની અંદર ભક્તિ મહારાણી સ્વયં પોતાના બંને પુત્રોને યુવાવસ્થાની અંદર પ્રાપ્ત કરીને મંડપની અંદર એના બંને પુત્ર જાગૃત અને યુવાન થયા અને હે કૃષ્ણ હે નાથ નારાયણ વાસુદેવ તો ઉચ્ચાર કરતા કરતા બંને જ્ઞાન અને વૈરાગ્ય પુત્ર પણ બંને આવ્યા છે. જે જ્ઞાન અને વૈરાગ્યના મુખમાં વૈરાગ્ય જાગૃત ન થયા એ માત્ર 7 દિવસની આ સત્તા સાંભળી અને યુવાન થઈ ગયા. તો મંડપની અંદર હે કૃષ્ણ હે નારાયણ હે વાસુદેવ તો બોલતા 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 એમણે પ્રવેશ કર્યો છે. ત્યાર પછી શ્રી સુત ઉવાચ સુત પુરાણી કહેવા લાગ્યા. અતો નૃલોકે નનુ નાસ્તિ કિંચિત ચિત્તસ્ય શોધાય કલૌ પવિત્રમ અગૌગ વિદ્વંસકરં તદૈવ તથા સમાનમ ભવિનાસ્તિ ચાન્ય. એક તુંગભદ્રા નદી આંધ્રની અંદર આંધ્રપ્રદેશમાં આવેલી એક નદી છે, એનું નામ છે તુંગભદ્રા નદી. એ તુંગભદ્રા નદીના કિનારે તુંગ એટલે ઊંચું ઉત્તમ પ્રકારનું અને ભદ્ર એટલે કલ્યાણ કરનારું એ કિનારે એક સરસ મજાનું નગર હતું. એ નગરની અંદર એક પરમ ખૂબ જ પવિત્ર અને પરમ પવિત્ર આત્મવાદી એ બ્રાહ્મણ, વેદ શાસ્ત્રને જાણનારો, નિત્ય સંધ્યા ગાયત્રી કરનારો અને પોતાના ઈષ્ટદેવમાં નિષ્ઠાથી ભક્તિ કરનારો એ આત્માદેવ નામનો બ્રાહ્મણ તુંગભદ્રા નદીના કિનારે આવેલા ગામની અંદર સપરિવાર રહેતો હતો. એમને ત્યાં એમની પત્નીનું નામ હતું ધુંધુલી અને આ બ્રાહ્મણનું નામ હતું આત્મદેવ. જેમ બ્રાહ્મણની અંદર દરેક પ્રકારના સદગુણ હતા, એ ખૂબ જ નિષ્કુહી હતો, અકિંચન હતો, સંધ્યાવંદન કરતા હતો,
ત્રિકાળ સંધ્યા કરવા વાળો, ગાયત્રી જપ કરવા વાળો, દેવ તર્પણ કરવા વાળો, દેવ પૂજા કરવા વાળો, આમ એવા ગુણ. ધુંધુગાલી એવી સ્ત્રી હતી, ધુંધુલી. આ ધુંધુલી એવી સ્ત્રી હતી કે કોઈ દિવસ એને ભગવાનમાં આસ્થા વાળી નહીં. લોક વાર્તા રતા નિત્યા ક્રૂરા, એને પારકી ચોવટ જેને આપણે કહીએ એ કરવી ગમે, કુથલી કરવી ગમે, કોઈની વાતો કરવી ગમે, કોઈની નિંદા કરવી ગમે, કોઈની ઈર્ષા કરવી ગમે. આળસ ઘરની અંદર જેમ તેમ અસ્ત વ્યસ્ત પડ્યું હોય પણ ઘરમાં કોઈ કામ કરવું ગમે નહીં. અને ક્રૂર સ્વભાવની. એનું નામ ધુંધુલી. એ બંને પતિ પત્ની પોતાનો સંસાર ચલાવતા, પણ ભગવાન એ દંપતીને ધ્યાન એક જ, બધું જ આત્મદેવને સુખ હતું. મોટો બગલો હતો, દાસ દાસીઓ હતા, બધું જ એના ઘરમાં હતું. પણ એક દુઃખ હતું, અને એ દુઃખ હતું એ સંતાનનું. અને ત્યાં સંતાન નહોતું. સંતાન ન હોવાના કારણે આત્મદેવ ખૂબ જ દિન પ્રતિદિન દુઃખી રહેતો. યેન કેન પ્રકારને ધુંધલી તો એને દિવસ પસાર કરતી, લોકોની નિંદા કરે, લોકોની વાર્તાઓ કરે, ઈર્ષાઓ કરે, બધું જ છોડી દે અને ધર્મનું ભજન કર. ધર્મમ ભજસ્વ સતતમ, સતત તું ધર્મનું ચિંતન કર, સતત તું ધર્મનું આચરણ કર. સતત. જો અહીંયા આ શ્રીમદ ભાગવતજીમાં શ્લોકમાં ધર્મમ ભજસ્વ સતતમ લખ્યું છે. આજે ધર્મનું ચિંતન કર્યું, આજે ધર્માચરણ કર્યું, અને પછી અઠવાડિયું ન કર્યું, પછી રવિવાર આવ્યો અને ભગવાન યાદ આવ્યા ને નવડાવ્યા, ધોવડાય પીવડાય, પછી ભાઈ અઠવાડિયું ગયું, પછી રવિવાર આવ્યો, હવે ભગવાન સતતમ, સતત તમે એનું આચરણ કરો. ધર્મનું આચરણ કરો. કે જે લોક ધર્માન, આ બધા લૌકિક ધર્મો જે છે ને, મને પુત્ર સુખ જોઈએ, મારે ત્યાં લગ્નમાં જવાનું છે, હું ન જાઉં તો આને ખોટું લાગે, હું ન આવ્યું છે તો આને ખોટું લાગે, વ્યવહારમાં તો આપણે રહેવું પડે. હવે તમારે શું વ્યવહારમાં રહીને કામ છે? આત્મદેવ મહારાજ છોડી દો આ બધી પ્રપંચ. ત્યાં આટલો ચાંદલો કરવો પડે, ત્યાં આટલો વ્યવહાર કરવો પડે, ત્યાં તો જવું જ પડે, નહીતર તો દુઃખ લાગે. પણ આ બધા લૌકિક ધર્મો છે. એ આત્મદેવજી મહારાજ આ લૌકિક ધર્મ જે છે એ બધા છોડી દો, ધર્મનું આચરણ કરો. જો કેવો સંતે ઉપદેશ આપ્યો છે આત્મદેવ નામના બ્રાહ્મણને, એ ઉપદેશ આપણે પણ લાગુ પડે છે. ઈચ્છાઓ, ખૂબ ધન હોય જેની પાસે, એને લોકેશન જાગે કે હવે આટલું બધું ધન થઈ ગયું, અઢળક ધન ભગવાન આપ્યું, હવે વાહ થતી થવી જોઈએ, એટલે માટે દાન કરવા. કે જ્યાં આવા ફંક્શનો હોય ત્યાં જેમ કે મારા 5 લાખ લખી લો, એટલે વાહ થઈ ગયા, 5 લાખ રૂપિયા આપ્યા, હા, નામ બોલાય, વાહ થાય. એને કહેવાય લોકેશણા. આયષણા છે કે લોકોમાં વાવા થાય. પછી વિત્તેષણા, ધનની ઈષણા જાગે, એ ધનાઢ્ય થવું છે. પણ નીતિમત્તાથી ધનાઢ્ય થવું, નીતિના માર્ગે ચાલીને ધન અર્જિત કરવું, શાસ્ત્ર એમ લખે છે કે તમારે ધન અર્જિત કરવું, પણ નીતિના માર્ગથી તમારે ધન અર્જિત કરવું. નીતિનું લેવું, નીતિનું ખાવું, નીતિથી રહેવું, આવું દરેક શાસ્ત્ર કહે છે. રામાયણ વાંચો, ગીતા વાંચો, ભાગવત વાંચો, કોઈ પણ તમે ધર્મ ગ્રંથ આપણો વાંચો, એમાં ચોરી ન કરવી, અસત્ય ન બોલવું, આવું લખેલું જ છે. પણ લોકોને તેમ છતાં વિતેષણા જાગે તો શું થાય? શોર્ટકટ આપણે કે મને પુત્ર આપો, ગમે તે થાય, પણ તમે મને પુત્ર આપો.
સંતે એને દયા આવી, કરુણા સંતના હૃદયમાં ઉભરાઈ આવી અને એમ થયું કે આના 7 જન્મમાં પણ પુત્ર નથી, પણ શું કરવું હવે? આ મારા પગ છોડતો નથી. આ એ મારા પગ પકડ્યા છે અને પગ પકડીને કહ્યું કે નહીં, જ્યાં સુધી તમે મારા ઉપર આવો આશીર્વાદ નહીં આપો, મને સંતાન સુખની પ્રાપ્તિ ન થાય, એવો કોઈ ઉપાય ન બતાવો, ત્યાં સુધી તમારા પગ હું છોડીશ નહીં. એને ઊભો કરીને કહ્યું કે સારું. દયા આવી, કરુણાથી એના હૃદય ઉભરાઈ ગયું અને ઉપદેશ ખૂબ આપ્યો કે તું આ બધું છોડી દે, મારી સાથે ચાલ, સંન્યાસી બની જા, સંન્યાસીમાં સુખ છે, સંન્યાસે સર્વથા સુખમ. સંન્યાસી બનીએ ફક્કડ આ બધો રંગી નાખ, ભગવા કપડા રંગી નાખ, જોડી લઈ લે મારી જેમ, નીકળી પડ. બરોબર? સંન્યાસે સર્વથા સુખમ, સંન્યાસમાં સુખ છે એવું સમજાવ્યું, બહુ સમજાવ્યું, માયનો નહીં. અંતે દયા કરુણા ઉભરાય એટલા કારણે શું કર્યું? જોડીમાં હાથ નાખી અને એને ફળ આપ્યું, ફળ કાઢ્યું અને ફળ આત્મદેવને આપતા કીધું કે આત્મદેવ, આ ફળ જે છે હું તને આપું છું, આ ફળ તું તારી પત્નીને ખવડાવજે, તારી પત્નીને અવશ્ય સંતાન થશે. આત્મદેવે ફળ લઈ મહારાજને વારે વારે પ્રણામ કરી અને મારું કલ્યાણ કર્યું. તમે એમ કરી પ્રણામ કરી હરખાતો ઘરે આવ્યો. ઘેર આવી અને ધુંધુલીને કહ્યું કે ધુંધુલી, મને મહાત્માજી મળ્યા અને મહાત્માજીએ ફળ જો આપ્યું છે અને આ તું ખાજે, આ તું ફળ ખાઈશ તો આપણે ત્યાં સંતાન થશે. એમ કહી અને એને પોતાની પત્ની જે ધુંધુલી હતી એ ધુંધુલીને એ ફળ આપી દીધું. ધુંધુલીને ફળ આપ્યું, પણ ધુંધુલી તો જેમ અગાઉ આપણે વર્ણન કર્યું છે એ તો બહુ મોટી વિચારમાં પડી ગઈ, એટલા બધા વિચારો પડી ગઈ. ફળ આપી આત્માદેવ તો ઘણું બધું કામ હતું એટલે ઘરની બહાર નીકળી ગયા, સમજાવી દીધું બધું કે ફળ ખાજે, સંતની પ્રસાદી છે અને સંતાન સુખ આપણને મળશે, સંતાન સુખ આપણને થશે, એટલે અવશ્ય તું ફળ ખાજે. પણ ધુંધુલીએ વિચારમાં પડી ગયા, આ ફળ હું ખાઉં, મને ગર્ભ રહે તો હું ચાલી ન શકું, દોડી ન શકું, આ ઘરમાં આગ લાગે તો મારે દોડીને જવું હોય તો એ હું ભાગી ન શકું, અને જો કદાચ ગર્ભ આડો અવડો ક્યાંય ગયો તો મારું મરણ થઈ જાય. અત્યારે જેને આપણે સિઝેરિયન કહીએ, સિઝેરિયન કરવું પડે અને મારું મરણ થઈ જાય તો આવું ઘણા બધા વિચાર કરવાના કારણે એને થયું કે હું એક કામ કરું, આની પરીક્ષા કરું આ ફળની, કે આ ફળ ખરેખર સંતાન આપશે કે કેમ. એમ કરી અને એણે એ ફળ પોતાની ગાયને ખવડાવી દીધું અને પોતાની બેનને બોલાવી. એને બેન જે છે એને સારા દિવસો ચાલતા હતા એટલે એની બેનને કહ્યું કે તું આ સંતાન થાય, હું તને પૈસા આપીશ, મારી પાસે પૈસા પુષ્કળ છે, તું મને આ ગર્ભ આપજે, આ બાળક આપજે. અને હું અત્યારે એવો ઢોંગ કરું છું કે ગર્ભવતી થઈ છું, મેં ફળ ખાધું અને ગર્ભ મને રહ્યો છે. એટલે આ બંને બહેનો વચ્ચે આવું સમજૂતી થઈ અને આત્મદેવ બ્રાહ્મણ જે છે એના પાસે ઢોંગ કરવા લાગી ધુંધુલી કે પોતાને ગર્ભ રહ્યો છે. આત્મદેવ ખુશ થયો, પ્રસન્ન થયો કે વારે વાહ, આ સંતે કેટલી કૃપા કરી, ફળ આપ્યું અને આ ધુંધુલીને સારા દિવસો જવા લાગ્યા છે. એમ કરતા કરતા 9 મહિના થયા, પ્રસવ થયો અને 2 આત્મદેવને ઘરે 2 બાળકોનો જન્મ થયો. એક એના બેનના ઘરે જન્મ થયો તો એ બાળક ધુંધુલીને આપી દીધું. એ ધુંધુલીએ કહ્યું કે આ બાળક મને અવતર્યું છે. અને ત્યાં ગાયને જે ફળ આપ્યું હતું એ ગાયને પણ એક બાળક જન્મ્યું. એના કાન ગાયના કાન જેવા હતા એટલે એનું નામ ગોકર્ણ એવું પાડવામાં આવ્યું. અને ધુંધુલીનો જે દીકરો થયો એનું નામ ધુંધુકારી એવું પાડવામાં આવ્યું. ગોકર્ણો પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલહ નામ એવા ગોકર્ણ મહારાજ તો પંડિત બન્યા, એના પિતાને એને ભણાવ્યો ગણાવ્યો. એના પિતા રોજ પૂજા કરે, એના પિતા પુરુષોક્ત બોલે, રોજ
સંધ્યા ગાયત્રી કરે તો ગોકર્ણ તો ફટાફટ સંધ્યા ગાયત્રી આ બધા સૂક્તો બુક્તો બધું એને આવડવા માંડ્યું. અને આ ધુંધુકારીને બેસાડીને આત્માદેવ શીખવાડે, કાંઈ શીખે નહીં. તોફાન કરે, મસ્તી કરે, ધીંગા મસ્તી કરે, ઝઘડા કરે. રોજ એના ઘરે એના પેલા રાવ આવે કે તમારો દીકરા અમારા દીકરાને માથું ફોડી નાખ્યું, તમારા દીકરા અમારા દીકરાને ફેટ પકડી. ગોકર્ણો પંડિતો જ્ઞાની, ધુંધુકારી મહાખલા. ગોકર્ણ પંડિત થયો, જ્ઞાની થયો અને ધુંધુકારી મોટો ખલ થયો. દિવસે દિવસે બંને મોટે થયા અને એમાં આ ધુંધુકારી ખરાબ રસ્તે ચડી ગયો. ધુંધુકારીને કુસંગ લાગ્યો અને કુસંગના કારણે એ શરાબ પીવા લાગ્યો, જુગાર રમવા લાગ્યો, ગણિકા સંગ કરવા લાગ્યો, ચોરીઓ કરવા લાગ્યો. અને ગોકર્ણ મહારાજ જે છે એ જ્ઞાની હતા, પંડિત હતા. એ પોતે ખૂબ જ સારી રીતે ફરતા ફરતા ઘરમાં જોયું કે કલહ થવા લાગ્યો. આત્મદેવ અને ધુંધુકારી વચ્ચે કલહ થાય તો ધુંધુકારી જે છે એ પોતાના પિતાને પણ તાડન કરે, પિતાને પણ ન કહેવાનું કહે. ત્યારે આત્મદેવ બ્રાહ્મણ ખૂબ દુઃખી થયો. એટલું બધું એને દુઃખ થયું કે જેના કારણે હું દુઃખી હતો કે મને પુત્ર નથી. આજે પુત્ર થયો તો પુત્રના કારણે પણ દુઃખી. કારણ કે પુત્ર એવો ખલ થયો, દુષ્ટાત્મા થયો. ઘરમાંથી પૈસા લઈ જાય, ઘરમાંથી ચોરી કરી જાય, માતા પાસેથી આંચકીને લઈ જાય, માતા પાસે ઝઘડો કરીને પૈસા લઈ જાય. આમ પુત્ર ખૂબ જ દુષ્ટ થયો એટલે આત્મદેવ પણ બહુ દુઃખી થયા. અને આત્મદેવ દુઃખી થયા એટલે એક દિવસ વનમાં ઘર બાર બધું છોડી, સંતે ઉપદેશ આપ્યો હતો કે બધું છોડી દો, પણ માયના નહીં. અને પુત્ર જોઈએ તો પુત્ર ઉત્પન્ન થયા તો પણ બધા કપાતર પાક્યા. ગોકર્ણ તો પંડિત જ્ઞાની ગયા, તીર્થયાત્રામાં નીકળી ગયા. ગોકર્ણ મહારાજ તો ઘરમાંથી નીકળી ગયા કે આ શું રોજ ખટપટ, ચાલો આપણે તીર્થ કરવા, યાત્રા કરવા. બહુ ઘરમાં કજિયા કક્કાસ થાય ને એટલે વડીલોએ બિસ્તરા પોટલા બાંધી હરિદ્વાર, ઋષિકેશ, વૃંદાવન, ગોકુળ, મથુરા જતું જ રહેવું, અઠવાડિયું ફરી આવવું. અને ફોન આવે એટલે કહેવાનું કે આવીએ છીએ. આવવાનું શાંત, બધું શાંત થઈ જાય, બરાબર ઝઘડીને શાંત થઈ જાય ત્યાર પાછું આવી જવાનું. ગોકર્ણ તો છે તીર્થ ક્ષેત્રની અંદર ફરવા નીકળી ગયા. અને હવે અહીંયા શું થયું? આત્મદેવ જંગલમાં ગયા. માતા એકલી પડી એટલે માતાને મારી, બધા જ વાસણો વેચી નાખ્યા, બધા જ ઘર વકરી વેચી નાખી. અને માતા પણ દુઃખી થઈ. માતા પણ કૂવામાં પડી અને મરી ગઈ. માતાએ કૂવો પૂર્યો. હવે મોકળું મેદાન મળી ગયું ધુંધુકારીને. કોઈ કે રોકટોક કરવાવાળું નહીં, કોઈ કહેવાવાળું નહીં. એક દિવસ બધે ઘરની અંદર બધી ગણિકાઓને રાખવા માંડ્યો. એક દિવસ ચોરી કરી ખૂબ ધન લઈ આવ્યો, એટલું બધું ધન લઈ આવ્યો અને લાવી અને જે પોતે ગણિકાઓ ઘરમાં રાખી હતી એને બતાવ્યું કે જુઓ આ તો ઘણું બધું ધન લઈ આવ્યો છે. ગણિકાઓએ વિચાર કર્યો આટલું બધું ધન આ ક્યાંથી લઈ આવ્યો? અને બધી સાહસિકો હતી તો કે આને આટલું બધું ધન ઘરમાં લઈ આવ્યો છે, ચોરી કરી આવ્યો છે, આને તો કોઈક પકડશે, આને તો જેલ થશે, ભેગા આપણને પકડીને જેલમાં નાખશે, આને તો કોઈક દંડ કરશે, ભેગો આપણે દંડ કરશે. તો કે શું કરવું? એટલે ગણિકાઓએ રાત્રે આયોજન બનાવ્યું, યોજના બનાવી કે આ સૂઈ જાય એટલે એને પતાવી દેવું. જેવો ધુંધુકારી સૂતો એ ગણિકાઓએ જે છે એને હાથ પગ બાંધી અને છાતી ઉપર ચડી ગયા અને ગળો દબાવ્યું. પણ એ ગમે કરીને તેમ છતાં પ્રાણ જતા નથી. એટલે એક ગણિકાએ ગળું દબાવ્યું, બીજી ગણિકાએ કોલસા ધગધગતા કોલસા હતા એ કોલસા લઈ ચીપિયામાંથી લઈ એનું મોઢું ખોલી અને ગળામાં મુખમાં ગરમ આવડા મોટા મોટા કોલસા એની અંદર ધગધગતા નાખ્યા. ધગધગતા કોલસા શરીરમાં ગયા એટલે એ ગળાની અંદર એનો પ્રાણ છૂટી ગયો. કમ હોતે
મર્યો. અને ગણિકાએ બધું ધન લઈ અદ્રશ્ય થઈ ગયા. ગામવાળાને ખબર નહીં, ગામવાળાએ બધા જે કાંઈ એનું કોઈ ભાઈ આનું કોઈ વાલી વારસ નથી તો આમ જેમ આપણે વિધિ થતી હોય એ કરો, એ બધી વિધિ કરી. અને ત્યાર પછી એક દિવસ ફરતા 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 ગોકર્ણ મહારાજ દરેક તીર્થમાંથી ફરતા, અને એને તીર્થમાં ખ્યાલ આવ્યો કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. એટલે જે જે તીર્થમાં જાય ગોકર્ણ મહારાજ ત્યાં પોતાના ભાઈનું શ્રાદ્ધ કરે, ધુંધુકારીનું. કે ગમે તેમ તો મારો ભાઈ હતો, ભલે ગમે તેવો હોય, કે દુરાચારી હતો, દુષ્ટ હતો, ખલ હતો, પાપી હતો, પણ હતો તો મારો ભાઈ. એટલે જે જે જગ્યાએ ગોકર્ણ મહારાજ ગયા ત્યાં એમણે ધુંધુકારીનું પોતાના ભાઈનું શ્રાદ્ધ કર્યું. શ્રાદ્ધ કરતા કરતા તીર્થ ક્ષેત્રમાં ફરતા 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 એ પોતે ક્યાં આવી ચડ્યા? પોતાના ગામ આવ્યા, પોતાના ઘરની અંદર આવ્યા. ઘરની અંદર આવી એને પોતાનું ઘર ખોલ્યું. ઘર ખોલી અને રાત્રે વિશ્રાંતિ માટે સૂતા છે. મધરાત્ર થઈ, અડધી રાત્રિ થઈ ત્યારે એને કૌતુક બધું દેખાવા લાગ્યું. ધુંધુકારી મોટો પ્રેત થયો હતો, પ્રેત્યોની મળી. અને પોતાના ભાઈને એને ઘરમાં આવેલો જોઈ અને એ ધુંધુકારી રાત્રે અધરાત્રે ક્યારેક બકરી બની જાય, ક્યારેક ભેંસ બની જાય, ક્યારેક પાડો બની જાય, અને ક્યારેક મોટો ભડકો થઈ અને અલોપ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય. આ પ્રેત્યોનીમાં જવાના કારણે અલગ અલગ પ્રકારના આવા એ કૃત્ય કરવા લાગ્યો ઘરમાં. એટલે ગોકર્ણ મહારાજ જાગ્યા, જોયું કે આ તો કોઈ અવગતે ગયેલો જીવ લાગે છે, મારા ઘરમાં આ કોણ હશે? પણ બોલી શકાય નહીં. પ્રેત્યોનીમાં એમ ન કહેવાય કે હું ધુંધુકારી તારો ભાઈ છું. ગોકર્ણ મહારાજે હાથમાં જળ લીધું, કમંડળમાંથી જળ લઈ ગાયત્રી મંત્ર ભણ્યા. ગાયત્રી મંત્ર ભણી અને છાટી અને કહ્યું કે બોલ તું કોણ છો? ત્યારે જોર જોરથી રડતા 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 ધુંધુકારી બોલ્યો કે ધુંધુકારી અહમ તવ ભ્રાતા ઉપાગતઃ. મારા દોષના કારણે, મારા પાપના કારણે મેં બ્રહ્મત્વ નાશિતમ મયા, મેં મારું બ્રહ્મત્વ ખોયું. મારા પાપના, મારા દોષના, મારા કુસંગના કારણે જે હું બ્રાહ્મણ હતો એ મેં બ્રહ્મત્વ ખોઈ નાખ્યું. જેના ભયંકર અહમ ભ્રાતા ત્વદીયોસ્મિ ધુંધુકારીતિ નામતઃ. હું તારો ભાઈ છું, તારું નામ ધુંધુકારી છે. આવું કીધું એટલે ગોકર્ણ મહારાજ તો કેવા લાગ્યા? અરે ધુંતીર ભવિષ્યતિ, હે ગોકર્ણ મહારાજ, તમે ગયાજીમાં જઈ અને મારા નામનું 100 વખત શ્રાદ્ધ કરો. એક વખત નહીં, 100 વખત શ્રાદ્ધ કરો ને તોય મારી મુક્તિ થવાની નથી. આમ બંને ભાઈઓ વચ્ચે વાત થઈ. ખબર પડી કે મારો ભાઈ તો ભયંકર પ્રેત યોનીમાં ગયો છે, કમોતે મર્યો છે અને પ્રેત યોનીમાં જીવી રહ્યો છે. સવાર થઈ, ગામવાળા લોકો મળવા આવ્યા કે ભાઈ ગોકર્ણ મહારાજ આવ્યા છે, એના ભાઈ ગુજરી ગયા, ચાલો ખરખરો કરવા જઈએ. લોકો મળ્યા, લોકોને મળીને વાત થઈ, પછી વાતચીત થઈ અને ધુંધુકારીમાં ની મુક્તિ સી રીતે થાય એ ગોકર્ણ મહારાજ વિચાર કરતા 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 એ ફરતા 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 ઘણા બધા લોકોને પૂછ્યું, ઘણા સંતોને પૂછ્યું કે મારા ભાઈની મુક્તિ સી રીતે થશે, પણ કોઈ કાંઈ જવાબ નથી દેતું. ત્યારે એ ગોકર્ણ મહારાજ એટલા સમર્થ હતા, એણે ભગવાન સૂર્યને એક દિવસ સવારના જપ તપ કરતા હતા અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપી અને સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા આપતા એને સૂર્યનારાયણને સ્તંભન કર્યું, સૂર્યનારાયણને ઊભા રાખ્યા અને સૂર્યનારાયણને પૂછ્યું છે કે નારાયણ, મારા ભાઈની મુક્તિ માટેનો મને ઉપાય બતાવો. સૂર્યનારાયણે પ્રસન્ન થઈને કહ્યું કે તારા ભાઈની મુક્તિ જે છે એ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કર, પારાયણ કર, તારા ભાઈની મુક્તિ થશે. ધન્યા ભાગવતી વાર્તા પ્રેત પીડા વિનાશિની. આ શ્રીમદ ભાગવતજીની આ ધન્ય છે કથા, એ પ્રેત પીડાને નાશ કરે છે. ગોકર્ણ મહારાજ આજે કથા કરવા બેઠા, સપ્તાહ કરવા બેઠા છે.
ગામની અંદર દરેકે દરેકને કંકોત્રી લખીને મોકલી છે. ગોકર્ણ મહારાજની કથામાં આખું ગામ કથા મંડપ બરાબર એકદમ ખીચોખીચ ભરાઈ ગયો છે. અને કથાનો પ્રારંભ થયો અને એમાં ધુંધુકારી જે પ્રેત હતો એ પણ ફરતો વાયુ વેગે, એ કોઈને દેખાતો નથી, અદ્રશ્ય છે, વાયુ સ્વરૂપ છે. એ આવતો ક્યાંય બેસવાની જગ્યા ન મળી. એક વાંસ હતો, આ વાંસ આપણે અહીં મૂક્યો છે, એવો એક વાંસ હતો. એ વાંસની ગાંઠમાં જઈ અને ત્યાં એક છિદ્ર હતું, એ છિદ્રમાં વાંસની ગાંઠમાં જઈને બેસી ગયો. પહેલા દિવસની કથા થઈ, પહેલી ગાંઠ છૂટી. બીજા દિવસની કથા થઈ, બીજી ગાંઠ છૂટી. ત્રીજા દિવસની કથાએ ત્રીજા દિવસની ગાંઠ ફૂટી. એમ 7 દિવસની ગાંઠ, એ 7 દિવસમાં સપ્તાહ સાંભળતા એ વાંસળો ફૂટી ગયો. ધુંધુકારીનો મોક્ષ થયો. દિવ્ય એવું સ્વરૂપ ધારણ કરી લીધું. દિવ્ય એવું સ્વરૂપ ધારણ કરી અને મોટું સ્વર્ગમાંથી વિમાન આવ્યું અને એમાંથી પાર્ષદો ઉતર્યા. વિષ્ણુ ભગવાન જેવા 4 હાથવાળા અને ધુંધુકારીના દિવ્ય સ્વરૂપને એ વિમાનમાં બેસાડી અને જવા લાગ્યા. ત્યારે ગોકર્ણ અને બધા ગામવાસીઓ કહેવા લાગ્યા કે ભાઈ, આ ધુંધુકારીને તમે લઈ જાઓ છો વિમાનમાં બેસાડીને સ્વર્ગમાં, તો એણે કથા સાંભળી છે, અમે કથા સાંભળી, અમને કેમ ન કોઈ વિમાન લેવા આવ્યું? એક જ વિમાન ધુંધુકારીને લેવા આવ્યું. ત્યારે વિષ્ણુના પાર્ષદોએ કહ્યું કે કથા તો શ્રવણમ સર્વે કૃતમ કિંતુ મનનમ ન કૃતમ. તમે બધાએ કથા સાંભળી પણ કથાનું મનન કર્યું નથી. આ ધુંધુકારીએ કથા તો સાંભળી પણ કથા સાંભળ્યા પછી કથાનું ઘરે જઈને એનું ચિંતન કર્યું, ઘરે જઈને એનું મનન કર્યું છે, એટલા માટે એનો મોક્ષ થયો છે. ફરી પાછી ગોકર્ણ મહારાજે કથા કરી અને ફરી ગોકર્ણ મહારાજે કથા કરી અને ફરી ગામવાળાએ એ કથા સાંભળી ખરી અને ભેગું ચિંતન પણ કર્યું. કથા શ્રવણ પણ કરવી જોઈએ અને કથાનું ચિંતન પણ કરવું જોઈએ. ચિંતન કરતા એ ગામવાળાને, સંપૂર્ણ ગામવાળાને એક વિમાન મોટું આવ્યું અને બધા જ ગામવાળાને સદેહે સ્વર્ગમાં લઈ ગયા. આ રીતે આ કથાનું વિધિ બતાવતા કહેવા લાગ્યા કે શુભ મુહૂર્તની અંદર, સારા મુહૂર્તની અંદર કથાનો એ મુહૂર્ત કાઢવું, સારા શુદ્ધ પવિત્ર બ્રાહ્મણને એ નિમંત્રણ આપવું, વ્યાસગાદી ઉપર બેસે, સારા 5 બ્રાહ્મણોને પાછા એમાં સ્મરણ કરવા, મુહૂર્ત પ્રમાણે સગા સંબંધીઓને બધાને નિમંત્રણ આપવું, મધ્ય ફલાર કરવું, 7 દિવસ અનુષ્ઠાન છે, અનુષ્ઠાનના નિયમો પાલન કરવા, સવારના દેવ પિતૃ બધું કાર્ય કરવું, બપોર પછી કથા સાંભળવી અને આ રીતે જે કોઈ આ કથામાં આવે એને નિમંત્રણ આપવું અને આ રીતે આ 7 દિવસની કથા પૂર્ણ કરવી. આજે આપણે આજની કથા અહીંયા મહાત્મ્ય આપણું પૂરું થયું અને કથાનો વિરામ આપીએ છીએ. સમય થઈ ગયો છે. કાર્ય કરતા આજે આપણે પોથયાત્રામાં જેટલો સમય ગયો એટલો સમય આપણે કથામાં લઈ લીધો છે. 4 કલાક થવા જોઈએ તો 4 કલાક થયા. આરતી કરવા આવી જાઓ. આનંદીબેન. નારાયણ નારાયણ હરિ 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 ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ હરિ ઓમ નમો નારાયણ. प्यारी प्यारी मोरली वाला यशोदा लाला ओम गया काना गाला કામણ ગાલા કાની કામણ બહુ કીધા मन कामण बहु कीधा કણ જો
પ્રભુ જય કાના ગાળા. વાગા ભાઈ કુંડયો તારી ગારી અમરદન કીધા ઓમ જય કાના ઘડા. વાલા ભાઈ કુંડયો તારી કાલિય મરદન કીધા ઓમ જય કાના ઘડા. વાલા કે મેં નહીં આવે વેદ પુકારે ભલા પુનિત સુગાવે. ઓમ જય કાના કાના જય કાના કાના મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા. ઓમ જય કાના કાના ગોવર્ધન ગોકુલ ને તારી મારે ગોકુલ ને કાઢી ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય જય ગિરધારી ઓમ જય કાના ઘડા. કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતં હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ. જય મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાય તનો હરિ. સર્વમંગલ મંગલે શિવે સર્વાસાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. નારાયણી નમોસ્તુતે. બોલ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિષ્ણુ નારાયણ દેવ કી જય. ત્વમેવ સર્વં મમ દેવ. ઓ ઈશ્વર ભગીએ તમે તુજના ગુણ તારા નિત ગાઈએ. આય મારા કા એતલાવી નિરલાવેલા એતલાવી હસાવત સદા રાખતી સા. ભૂલ કદી કરીએ અમે તો વાલ કરજો ના. પવન તનય સંકટ હરન
મંગલ મૂર્તિ